દાદા તમારા સમયમાં ફિરકી થી તમે પતંગ ચગાવતા કે પછી કઈ બીજા કઈ બોલો? અરે દળીઓ ને લચ્છી નો ઉપયોગ કરતા. હો ફિરકી નો જન્મ જ ક્યાં હતો અમારા જન્મમાં? તો તમે કેટલા સમય પહેલાની વાત કરો છો? 40-50 વર્ષ પહેલા ની વાત કરી હતી. ત્યારે દોરો તમે કઈ રીતના કયો? દોરો કાચ ખાંડતા સોનાની બોટલ હોય ને ખાંડી અને લબ્ધી બનાવતા. પછી એમાં કલર નાખી ને સરસ માં ઈ નાખી દે. ઈ પ્લાસ્ટિક ના કટકા હોય ને ઈ ટાઈપ નું સરસ આવે. ઈ એને ગરમ કરી ઓગાળવાનો, એમાં પછી કલર નાખવાનો, એમાં કાચ નાખવાનો, નાખી લુગદી તૈયાર. પછી ઈ લુગદી થી અમે દોરો પાય. તો હાથમાં લાગી ન જતો કાચ તમને? કપડો રાખ્યો હોય ને. અત્યારે તમને પતંગ ચગાવવા મળે, તમે ચગાવો? હા ચગાવી છે ને. અત્યારે ચગાવો હો? હા લે ફિરકી, અત્યારે ફિરકી વાહ, ચગાવવા કરતા લૂંટવામાં વધારે રસ છે. તમે સાચું કે ઓલો લંગરિયો તમે મારેલો હે? હા લંગરિયો ઘા કરીને. લંગરિયો કઈ રીતનો બનાવવાનો હોય? લંગરિયા આને આટેકડા થી બને અને પાણા થી નહીં બને. પાણામાં દોરો બાંધી અને લંગરિયાનો ઘા કરી વાહ, ખેંચી લઈ પછી બીજાની પતંગ. ખેંચી લ્યો. અરે અડધી આમ પાણો માથે રાખીને રાખી હોય, લૂંટે તો લૂંટવા માંડી ઉડાડતા એની આવે તો એની અરે દોરો જોઈન્ટ કરી દે, જવા દે. વાહ, જમાનો ફરી ગયો, પતંગ ના કોઈને રસ નથી, બધું મોંઘું થઈ ગયું, હવે કોઈને સેમાય રસ નથી.